કાંકરેજ તાલુકાના ઉણ ગામથી હાલાણી પરિવાર દ્વારા સાંતલપુર ચામુંડા માતાજીના મંદિરે પગપાળા યાત્રા સંઘનું વાજતે ગાજતે પ્રસ્થાન થયું। કાંકરેજ તાલુકાના થરાના ઉણ ગામના વતની અને હાલ ડીસામાં રહેતા હાલાણી પરિવાર પગપાળા યાત્રા સંઘનું છેલ્લા 9 વર્ષથી આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ કલ્પેશ કુમાર જેઠાલાલ હાલાણી ડીસા, સંજય કુમાર જયંતિલાલ હાલાણી ઉણ અને પૂજાબેન કલ્પેશભાઈ હાલાણી ડીસા મહિલા મોરચા ઉપપ્રમુખ બીજેપી બીકે દ્વારા પગપાળા યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થરાના ઉણ ગામથી સાંતલપુર ખાતે બિરાજમાન મહારાજ રાજેશ્વરી ચામુંડા માતાજીના મંદિરે શરણાઈના સૂર અને આધુનિક ડીજેના તાલે જાજરમાન રથમાં મા ચામુંડા માતાની પગપાળા યાત્રા નીકળી હતી, જેમાં જ્યાં મહાઆરતી બાદ થરા રાધનપુર નેશનલ હાઈવે માનપુરાના પાટીએ મહાકાળી હોટલ ખાતે પગપાળા યાત્રાળુઓ અને ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ। जय माताजी, जय जलाराम। आज रोज 12/11/2024 थी ऊण गाम थी सातलपुर गाम पगपाळा यात्रा अमरा हालाणी परिवार द्वारा अमे आयोजन करेलू है। तेमां
100થી 125 ભાઈઓ જોડાયા છે પગપાળામાં અને સુંદર મજાનું આયોજન કર્યું છે. અમે માતાજીનો જય જયકાર કરતા ઊંટથી અમે નીકળ્યા છીએ. 3 વાગે ઊંટથી પ્રસ્થાન રથ થશે. રાધનપુર રાત્રિ રોકાણ કરશે અને સવાર વહેલો વારી ત્યાં પ્રસ્થાન કરશે. જોરદાર અમે આયોજન કર્યું છે. અવારનવાર અમને માતાજી આવી શક્તિ આપતી રહે અને આવા અમે સારા કામ કરતા રહીએ એવી માતાજી જોડે પ્રાર્થના. જય જલારામ, જય ગૌ માતા.